આગ ઓગતી ગરમીથી છુટકારો ક્યારથી? ગુજરાતમાં કઈ તારીખથી બેસશે ચોમાસું? પરેશ ગોસ્વામીએ આગાહી કરી. ગરમી અંગે હવામાન નિષ્ણાંતની મોટી આગાહી. હજુ 3 દિવસ હીટવેવનો રાઉન્ડ ચાલશે. ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. ગુજરાતીઓ આ આગ ઓગતી ગરમીથી તોબા પોકારી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ગરમીની સ્થિતિ અંગે આગાહી કરી. પરેશ ગોસ્વામીએ કહ્યું કે હજુ 3 દિવસ સુધી રાજ્યમાં ભીષણ ગરમી પડશે, જો કે 24મી તારીખ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. આ 17 તારીખથી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને આ 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલવાનો છે. એટલે હજુ પણ 3 દિવસ સુધી આ હીટવેવ છે જોવા મળશે. જો કે 24 તારીખથી તાપમાનમાં ઘટાડો થશે, પણ એ ઘટાડો છે એ પણ કોઈ મોટો ઘટાડો નહીં હોય, આંશિક ઘટાડો હશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 24 થી 30 સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે, એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે 25 થી લઈને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. ભીષણ ગરમીમાં વાહનો સળગવાની ઘટના વધી. કચ્છ, ગાંધીનગર, વડોદરામાં કારમાં આગ ભભૂકી. આકાશમાંથી અગનજ્વાળા વરસતી હોય એવી કાળઝાળ ગરમીમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બની. કચ્છના ભુજમાં ઇકો કારમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગી ત્યારે કારમાં 5 લોકો સવાર હતા. જો કે સમય સૂચકતા વાપરીને તેઓ કારની બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારમાં વિકરાળ આગ લાગી છે. સમગ્ર કારમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. જોત જોતામાં સમગ્ર કાર આગને હવાલે થઈ જાય છે. આ દરમિયાન ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી. આ તરફ ગાંધીનગરમાં અકસ્માત બાદ કારમાં વિકરાળ આગ લાગી. અલ્ટો અને કિયા કારનો થયો અકસ્માત. અકસ્માત બાદ કિયા કાર ભડભડ સળગી ઉઠી. જો કે બંને કાર ચાલકોનો ચમત્કારિક બચાવ થયો. સેક્ટર 1 સરિતા ઉદ્યાન નજીક આ ઘટના બની. કારમાં ભયાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી. પાર્ક કરેલી કારમાં આગ લાગતા દહેશતનો માહોલ સર્જાયો હતો. આગની શરૂઆત કારના આગળના ભાગથી થઈ. ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. જો કે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી લીધી અને આગ પર કાબુ મેળવ્યો. ગરમીને લઈને અમદાવાદ સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ થયું. અમદાવાદમાં ORS અને છાશનું વિતરણ કર્યું. કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ORSનું વિતરણ કરાયું. આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ORS અને છાશનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદમાં ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે એએમસી એલર્ટ મોડ પર છે. ખાસ કરીને રોડ પર ભિક્ષુકો અને રખડતું જીવન જીવતા લોકોને આશ્રય ગૃહ લવાઈ રહ્યા છે. બપોરના સમયે 12 થી 4 સુધી રોડ પર સૂતેલા લોકોને આશ્રય ગૃહમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 7 ઝોનમાં કુલ 31 આશ્રય ગૃહમાં 2800 લોકો સહારો લઈ રહ્યા છે. શહેરમાં હાલ 2100 લોકો આશ્રિત છે. સવાર, બપોર અને સાંજ 3 શિફ્ટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાય છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીની સિઝનમાં ડીસામાં ત્રીજી વાર 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. તે ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે આગામી સમયમાં તાપમાન હજુ પણ ઉંચકાય તેવી આગાહી છે. આ તરફ સાબરકાંઠામાં જોવા જેવી થઈ. હોટલ પર બસ ઊભી રાખવાની લાઈનમાં એસટી ડ્રાઈવર કંડક્ટરે 9 કિલોમીટર જોખમી સવારી કરી. હોટલ પર એસટી બસ ઊભી રાખવાનું ભૂલી ગયા અને ડ્રાઈવર કંડક્ટરે બસ હોટલ લઈ જવા માટે મુસાફરોના જીવ જોખમમાં મૂકીને 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી. 16મી મેના રોજ આ બસ હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે સલાલ પાસે આગમન હોટલ ઉપર બસ ઊભી રાખવાની હતી, પરંતુ ગફલતમાં ભૂલી ગયેલા. જ્યારે હોટલ પર બસ 20 મિનિટ સુધી ઊભી રહે ત્યારે જ હોટલ તરફથી 200 રૂપિયાની ટિકિટ મળે, જે કંડક્ટરના કહેવા મુજબ તેમણે ઉપરના અધિકારીને જમા કરાવવાની હોય છે. તેથી 200ની ટિકિટ માટે લોકોના જીવની દરકાર કર્યા વગર ડ્રાઈવર અને કંડક્ટર બંનેએ લગભગ પ્રાંતિજથી હોટલ સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી હોવાનો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો. भाई पाछा लेने आया कितना किलोमीटर 25 किलोमीटर 25 किलोमीटर रॉन्ग साइड लाया बोलो ये भी रॉन्ग साइड थे प्रातिथ्य हाँ होटल સુધી रॉन्ग साइड લઈને આયા ભાઈ ગાડી પાછી લાવવાની એ કે મને કમ્પ્લેન બુક આપો ભાઈ તમે અરે બધી પબ્લિક ના પાડે છે બધી પબ્લિક ના પાડે છે. વિડીયોમાં પ્રવાસીઓ કંડક્ટર અને ડ્રાઈવરને કરગરતા રહ્યા કે ટ્રેન છૂટી જશે, મોડું થશે, છતાં કંડક્ટર કે ડ્રાઈવરે પ્રવાસીઓની એક પણ વાત ન માની. આ મામલે પ્રવાસીએ એસટી વિભાગમાં પણ ફરિયાદ કરી હતી. પોલીસ કાફલા સાથે ભાવનગરમાં દબાણ હટાવાયું. બોર તળાવમાં મેગા ડિમોલિશન.
માર્ગો પહોળા કરવા ભાવનગર શહેરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું. બોર તળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીથી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર ડિમોલિશન કરાયું, જેમાં રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ દબાણમાં 4 મંદિર અને એક મસ્જિદનો પણ સમાવેશ થયો છે, જેથી તેને પણ હટાવવાની કામગીરી કરાય. અગાઉ આ રોડ પરના ડિમોલિશનને લઈ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી, પરંતુ લાંબા સમય બાદ તેનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવતા મેગા ડિમોલિશન શરૂ કરાયું. પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ મળીને 70 થી વધુ સુરક્ષા જવાનો સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ. ભાવનગર મહાનગરપાલિકાની ટીમ 18 મીટરના રોડ પર ડિમોલિશન હાથ ધરીને રોડ ખુલ્લો કરશે. ભાવનગરમાં બાળકીઓની મોતની ડૂબકી, 5 બાળકીઓ ડૂબી, 4ના મોત. ભાવનગરના 4 બાળકો માટે મંગળવાર અમંગળ સાબિત થયો. એક સાથે 4 બાળકીઓને ડૂબી જવાથી મોત નિપજતા પરિવાર પર આપ ફાટ્યું. ભાવનગર શહેર ખાતે આવેલા બોરતળાવ વિસ્તારમાં 3 સગી બહેનો સહિત 5 જેટલી સગીર બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. ડૂબવાની આ ઘટનામાં 2 સગી બહેન સહિત કુલ 4 જેટલી સગીર બાળાઓના મોત થતા ચકચાર મચી ગઈ. એક સગીરાનો ચમત્કારિક બચાવ થયો. 5 બહેનપણીઓ બોર તળાવમાં કપડાં ધોવા ગઈ હતી, જ્યાં ડૂબી જવાથી 4ના મોત નીપજ્યા. બપોરના 12:30 વાગ્યાની અરસામાં મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવતા કરુણ માહોલ સર્જાયો. આ ઘટના બાદ તાત્કાલિક અસરથી ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો. સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગ દ્વારા બોર તળાવના પાણીમાં ડૂબેલી 5 યુવતીઓને બહાર કાઢવામાં આવી, જેમાંથી એકનો બચાવ થયો. શું કડી તાલુકામાં દારૂની રેલમછેલ છે? ખુદ ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી પરેશાન. દાસની હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો. રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતા હોવાના ખુદ ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યા. મહેસાણામાં દારૂબંધીનો અમલ કરાવવા ખુદ ભાજપના ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા. કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસન પોલીસ સ્ટેશને જઈને પોતાના વિસ્તારમાં દારૂબંધી કરવા રજૂઆત કરી. સાથે જ કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું હોવાનું નિવેદન આપ્યું. એમએલએ કરશન સોલંકીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી અને એસપી સાહેબને રજૂઆત કરી છે. ધારાસભ્યએ પોલીસને અપીલ કરી કે વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતો હોય તો બંધ કરો. એટલે બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે. કોળી ઠાકોર સમાજ સામે ટિપ્પણી કરનારા કથાકાર રાજુ બાપુ સામે રોષ યથાવત. 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજની માંગ. એ બધો ગુનો સ્વીકાર્યો છે. બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે. જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું. ધ્રુસકે રડીને 2 હાથ જોડીને માફી માંગતા રાજુગીરી બાપુ. કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી. સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા. મહત્વનું છે કે નાના સિમરધામમાં ચાલતી શિવકથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી, જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. ફરિયાદ બાદ તેઓએ બીજી વાર માફી માંગી. જો કે બાપુની માફી છતાં કોળી સમાજમાં રોષ યથાવત છે અને સ્ટેજ પર બાપુનું સન્માન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી. છોટાઉદેપુરના દડી ગામમાં હુમલાખોર રીંછનો આતંક, બાળકી સહિત 3 લોકો પર હુમલો કર્યો. છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં એક બાળકી સહિત 3 લોકો ઉપર રીંછે હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો. વહેલી સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય બાળકી કમરના ભાગે રીંછે બચકા ભરતા ગામમાં અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ ઘર આંગણે દાંતણ કરી રહેલા એક વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો. જોકે હુમલા કર્યા બાદ રીંછ કૂવામાં ખાબક્યું. રીંછ કૂવામાં પડ્યું હોવાની લોકોને વન વિભાગને જાણ કરી, જેથી વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને રીંછને કૂવામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું. જોકે કૂવામાંથી બહાર આવ્યા બાદ પણ રીંછે વધુ એક વ્યક્તિ પર હુમલો કરી દીધો. 3 ઇજાગ્રસ્તોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હુમલા બાદ રીંછ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગે વિસ્તારને કોર્ડન કર્યો હતો. રીંછને પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી. ખેડામાં પકડાયું અનોખું જુગારધામ, ટ્રકમાંથી 42 જુગારીઓ ઝડપાયા. પોલીસથી બચીને જુગાર રમવા માટેના અલગ અલગ કિમિયા તો તમે બહુ જોયા હશે, પરંતુ ખેડામાં એવા શકુનીઓ પકડાયા જે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ. પોલીસથી બચીને રહેવા માટે જુગાર રમનારા બુકીઓએ અલગ જ તરકીબ અપનાવી. ઘરે કે હોટલ નહીં, પરંતુ ચાલુ ટ્રકમાં ચાલતું હતું જુગારધામ. ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુદાના ફીણાઓ પાસે ચાલુ ટ્રક